માણાવદર નગરપાલિકા હસ્તકના સ્મશાન ગૃહની હાલત પૂર્વ વહીવટદારના શાસનમાં ખરાબ થઈ ગઈ છે તેમજ કચેરીમાં નવા ચૂંટાયેલા મામલતદાર મહેશ શુક્લાએ સ્મશાન ગૃહનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। સરપ્રાઇઝ ચેકિંગ કરતા સ્મશાન ગૃહની અંદર લાઇટો બંધ પડી હતી ત્યારે આવી હાલત જોતા અધિકારી ચોંકી ઉઠ્યા હતા અને નગરપાલિકાને મેસેજ આપી 2 દિવસની અંદર સફાઈની કામગીરી શરૂ કરી ગંદકી દૂર કરવા સૂચના આપી હતી। તેમજ મામલતદાર મહેશ શુક્લાએ ખરાબ હાલતમાં ફેરવાયેલા સ્મશાન ગૃહને બદલી નાખવા અથવા નવું સ્મશાન ગૃહ શરૂ કરવા પાલિકાના ચીફ ઓફિસર તથા મુખ્ય કર્મચારીને જણાવ્યું છે। જી ઓકે, મહેશ શુક્લા, મામલતદાર માણાવદર। આજ રોજ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની આકસ્મિક મુલાકાત લેતા સ્મશાન ગૃહની અંદર તેમજ સ્મશાન ગૃહની બહારના ભાગમાં એક તો સ્વચ્છતાની પૂરતી જરૂરિયાત છે, જે સાથે સંબંધિત નગરપાલિકાના જે કર્મચારી આવેલ હતા એને સૂચન કર્યું છે। પાણીની ત્યાં તાકીદની જરૂરિયાત છે, તે બાબતે પણ એમને સૂચન કરવામાં આવ્યું છે। અને સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં માણસ તેનો અંતિમ વિસામો હોય છે, એટલે એટલી સ્મશાનની જગ્યા દેશ વિદેશથી આપણી સ્મશાન યાત્રા જે ઘરની હોય એમાં પણ બહારના વિસ્તારમાંથી લોકો આવતા હોય છે, અને જેના ઉપરથી આપણી જે આખી ભાવના છે ત્યાં દેખાતી હોય, પ્રદર્શિત થતી હોય છે। એટલે મેં સ્મશાનની મુલાકાત લીધી। હકીકતમાં એવું લાગ્યું કે તાકીદની જરૂરિયાત છે, કે ત્યાં સ્વચ્છતાની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે અને લાઇટની જરૂરિયાત છે। આ બાબતે ત્યાં સંબંધિતોને સૂચના આપવામાં આવી છે અને સોમથી મંગળવાર સુધીની ત્યાં સમયમર્યાદા આપવામાં આવી છે। ત્યાં સુધીમાં આ કામગીરી નહીં થઈ જાય તો કર્મચારી વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરી અને સ્મશાનને તો સ્વચ્છ રાખીશું, અને સ્મશાન જે પરિસ્થિતિમાં હોવું જોઈએ, એટલીસ્ટ ગામના એન્ટ્રન્સ ઉપર જ જે સ્મશાન છે તો તેની પૂરતી નિયમિત રીતે સફાઈ થાય અને ત્યાં સ્વચ્છતા જળવાય એ બાબતે પૂરતી તકેદારી રાખવા પ્રયત્ન કરીશું। અસ્તુ।